જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર હોટલ જેવા દહીં ભીંડાનું શાક। ભીંડાનું શાક તો આપણે ઘણીવાર બનાવીએ છીએ, પરંતુ આજે બનાવવાની રીત થોડી અલગ છે। દહીં અને મસાલાનો સરસ ટેસ્ટ હોવાથી આ શાક ખાવામાં એકદમ લાજવાબ લાગે છે। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો તેના માટે આપણે 250 ગ્રામ જેટલો ભીંડો લીધો છે। તેને આપણે બંને બાજુના ડીટિયા છે તે આપણે કાપી લઈશું અને તેને આવી રીતે વચ્ચેથી કાપો પાડી અને તેને બે ભાગમાં આપણે કાપી લઈશું। આવી રીતે આપણે બધા ભીંડાને વચ્ચે કાપો પાડી અને મોટી સીંગ હોય તો 3 ભાગ અને નહીંતર આપણે 2 ભાગમાં તેને કાપી લઈશું। વચ્ચેથી કાપો પાડીને આપણે જોઈ લેવાનું કે સીંગ છે તે સડેલી તો નથી ને, એટલા માટે આપણે વચ્ચેથી કાપો પાડી લેવાનું। તો આપણો બધો ભીંડો છે તે કટ થઈ ગયો છે। હવે તેની અંદર નાખવા માટે આપણે 2 થી 3 મરચાં લઈશું ઝીણા કટ કરીને, થોડા લીલા ધાણા, લસણની 7-8 કળી, 1 વાટકી દહીં લઈશું અને 1 ચમચી આપણે ચણાનો લોટ લઈશું। આ બધું અંદર આપણે તેની અંદર ઉમેરીશું। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર આપણે એક તવી મૂકીશું અને તેની અંદર આપણે 2 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે ભીંડો કાપેલો છે તેને આપણે અંદર ઉમેરી દઈશું અને તેને સારી રીતે હલાવીને બધું આપણે તેલમાં મિક્સ કરી દઈશું। હવે તેની ઉપર આપણે એક થાળી ઢાંકી દઈશું અને તેને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું। ત્યાં સુધીમાં આપણે લસણ, મરચાં અને લાલ મરચું છે તે આપણે ખાયણીની મદદથી સરસ રીતે ખાંડી લઈશું। તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું અને તેને આપણે ખાંડી લઈશું। તો આપણા મરચાં અને લસણ છે તે ખંડાઈ ગયા છે, તેને આપણે એક વાટકામાં લઈ લઈશું। પછી તેની અંદર આપણે જે 1 વાટકી દહીં લીધું છે તેને અંદર આપણે ઉમેરી દઈશું અને બધું હલાવીને મિક્સ કરી દઈશું। પછી તેની અંદર આપણે જે 1 ચમચી ચણાનો લોટ લીધો છે તેને પણ આપણે અંદર ઉમેરી દઈશું અને સારી રીતે ગાંઠા ન રહે એવી રીતે આપણે તેને હલાવીને મિક્સ કરી દઈશું। વચ્ચે વચ્ચે આપણે ભીંડાને પણ હલાવતા રહીશું। તો હજી આપણે 1-2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું। હવે તેની અંદર આપણે અડધી ચમચી અંદર મીઠું ઉમેરીશું અને અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું અને તે બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। પછી તેને થાળી ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું। 2 મિનિટ થઈ જાય એટલે આપણો ભીંડો છે તે સરસ રીતે શેકાઈ ગયો છે અને થોડો ક્રિસ્પી પણ થઈ ગયો છે, તેને આપણે બહાર કાઢી લઈશું। તો આપણો બધો ભીંડો બહાર કાઢી લીધો છે। હવે તેની અંદર આપણે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું
અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને તેને તેલની અંદર સારી રીતે કકડાવી લઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને હલાવી લઈશું. પછી તેની અંદર આપણે જે દહીં અને ચણાના લોટની જે ગ્રેવી બનાવેલી છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. આવી રીતે કરવાથી દહીં છે તે ફાટતું નથી. ગેસ ધીમો રાખી અને તેને સતત આપણે હલાવતા રહીશું, જેથી દહીં છે તે ફાટે નહીં. તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું અને હલાવી લઈશું. તેની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેને હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે જે શેકેલો ભીંડો છે તેને આપણે અંદર ઉમેરી દઈશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. પછી તેના ઉપર આપણે થાળી ઢાંકી અને તેને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણું તેલ છે તે સરસ રીતે ઉપર આવી ગયું છે અને ભીંડો પણ સરસ રીતે ચડી ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો બસ તૈયાર છે આપણું હોટેલ જેવા ટેસ્ટવાળું ભીંડાનું શાક, દહીં ભીંડાનું શાક. હવે તેની ઉપર આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું. આ શાકને તમે ગરમા ગરમ રોટલી, પરાઠા, નાન કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને દહીં ભીંડા કેવા